નમસ્કાર ડિજિટલ કમાટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ફરીવાર મેં ગોપાલ ઇટાલિયાનો એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે। સુરતમાં ગોપાલ ઇટાલિયાએ લોકોને શું કહ્યું સાંભળો વિડીયોમાં। અને વિડીયો ગમે તો તમે વિડીયોને સબસ્ક્રાઇબ લાઇક કરો અને તમારા દોસ્તોને શેર કરો। આપણા બાળકોનું વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય છે। હું તમને વાત કરતો હતો કે આપણા છોકરાઓ માટે શું વ્યવસ્થા છે અહીંયા, અને પછી છોકરા જાણતા કે અજાણતા કોઈ ખોટા રસ્તે ચડે એને પાછો કોણ વાળે? એટલે હું થયું કે આપણા છોકરા આવડા રસ્તે ચડે ભૂલથી કે અજાણતા, તો એને પાછા કોણ વાળે? આજ આખા વરાછા વિસ્તારમાં 40% લેખે જે ટીપીની જમીનો કપાત કરી હતી જૂના સમયમાં, જ્યારથી થોડી થોડી કરીને એ એક પણ જમીનનો કટકો ભાજપ વાળાએ વધવા નથી દીધો। આજ સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવું હોય તો એની પાસે જમીન જ નથી, ગઈ ક્યાં? 40% લેખે જે કપાત જમીનો લીધી એ ભાજપના માણસોને વેચી, એને કોમ્પ્લેક્સ બનાવીને તમને વેચ્યા। આખો ખેલ પૈસાનો 30 વર્ષથી ચકડું ફર્યું, 2 નંબરિયા બધા પૈસા વાળા થઈ ગયા અને ગામ આખું રોડે ચડી ગયું। આ પરિસ્થિતિને બદલવા માટે તમારા દીકરા તરીકે અમે બધા મહેનત કરીએ છીએ, અને પાટીલ એમ કહે છે કે તમને હરાવી દેશું। પાટીલે અમને ચેલેન્જ મારી છે કે ગોપાલ ઇટાલિયાની પાર્ટીની 27 સીટ નહીં આવે સુરતમાં। કાંઈ વાંધો નહીં ભાઈ, અમે નાના માણસો છીએ, સામાન્ય ગામડાના ખેડૂત પરિવારમાં જન્મેલા માણસો છે। તમે મોટા મોટા કદાવર નેતા છો, તમારી પાસે પૈસા, તમારી પાસે ક્રાઇમ બ્રાન્ચ, તમારી પાસે ઉદ્યોગપતિઓ, તમારી પાસે ગોદી મીડિયા, તમારી પાસે ગુંડાઓ, તમારી પાસે કેટલાક લાલચુ અધિકારીઓ, તમારી પાસે બધી જ શક્તિઓ છે। તમે અમારી જેવા નાના માણસને હરાવી દો, એમાં કઈ બહુ મોટું તીર માર્યું ન ગણાય। પણ પાટીલ સાહેબ, તીર ત્યારે માર્યું ગણાય જ્યારે વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ તમે વરાછા કે કામરેજમાં ખોલીને બતાવો ને તો તમે તીર માર્યું કહેવાય। આખા કતારગામ, વરાછા, પૂણા, સરથાણા, કરંજની અંદર જે ફાઇલો વાળી સોસાયટી છે એને 1 મહિનાની અંદર દસ્તાવેજ બનાવીને ખેડૂતને મકાન માલિકના ઘરે કુરિયર કરો ને તો તમે તીર માર્યું કહેવાય। ગોપાલ ઇટાલિયાની પાર્ટીને ચૂંટણી હરાવી દો, એમાં શું તીર માર્યું? અમે નાના માણસો છીએ, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સરકારી તંત્ર નથી, અમારી પાસે ઉદ્યોગપતિઓ નથી, અમે હાવ સંઘર્ષ કરીને ધીમી ગતિએ ચાલતા 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 અહીંયા પહોંચ્યા છીએ, તમે અમને હરાવી દો, એમાં કોઈ મહાનતા નથી ભાઈ પાટીલ સાહેબ। મહાનતા તો ઈ હોત કે અહીંયા મનસુખભાઈ માંડવિયા આવ્યા છે, મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે, ગોરધનભાઈ ઝડપિયા આવ્યા છે, સંઘવી સાહેબ આવ્યા છે, પાટીલ સાહેબ આવ્યા છે, એકય ભણનો દીકરો એમ બોલતો નથી કે વરાછામાં કોલેજ ખોલશું અમે। કોક તો કયો, કોક નેતા તો બોલો, ખોટું તો ખોટું બોલો પણ કયો તો ખરા કોલેજ ચાલુ કરશું અહીંયા આર્ટ્સ કોમર્સ સાયન્સની। અને હમણાં મનસુખભાઈએ ભાષણ કર્યું, કેન્દ્રીય મંત્રી છે ભાઈ, એનું ભાષણ સાંભળ્યું કોઈએ? સાંભળ્યું કોઈએ? નકર હું સંભળાવું। એણે એક ભાષણ એવું કર્યું, જોજો હું તમને જવાબ આપું, 2 જ મિનિટ ખાલી રાહ જોવી પડશે, થોડી વાર। દોસ્તો, એ વિડીયો ગોતે છે ત્યાં સુધી હું બીજી વાત કરું તમને કે અમે જે સભામાં જઈ, મેં તમને કીધું કે આ પેલા 1 શાળા હતી, એમાં 600 છોકરા ભણતા હતા, હવે 3 શાળા થઈ, ડબલ પાળીમાં ચાલશે, 10,000 છોકરા ભણશે। અમે તમને નહીં આમાં એવો કલંક ન લાગવો જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી। પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી નાભી જેવો સંબંધ છે। ભાજપનું બીજ સુરતના વરાછામાં કેવો સંબંધ છે એ શબ્દ સાંભળજો। એવો કલંક ન લાગવો જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી। પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી નાભી જેવો સંબંધ છે। નાડી અને નાભી જેવો સંબંધ છે એટલે નાભી અને નાળ, એક છોકરો જન્મે ત્યારે જે નાળ ભેગી આવે ને, એવો ભાજપનો અને પટેલોનો સંબંધ છે, એવું મનસુખભાઈએ કીધું। હવે કોઈ પણ સંબંધ હોય તો એ 2 બાજુ હોય કે 1 બાજુ હોય?
બે બાજુ હોય કે એક બાજુ? પાટીદાર સમાજ અને ભાજપ નાળ અને નાભી જેવો સંબંધ છે એવું મનસુખ માંડવિયા આજ બોલ્યા. ભાઈ અમે તો સંબંધ તમારી હારે રાખ્યો. 30 વર્ષથી તમે જે ચૂંટણીમાં જેટલા મત માંગ્યા એટલા આપ્યા, અને સંબંધમાં તમે અમને શું આપ્યું એ હિસાબ તો આપો. સંબંધમાં તમે અમારા છોકરા માટે લાઇબ્રેરી બનાવી, અમારા છોકરા માટે રમત ગમતનું ગ્રાઉન્ડ બનાવ્યું, અમારા છોકરા માટે કોલેજ બનાવી, અમારા છોકરા માટે આઈટી પાર્ક બનાવ્યો, અમારા છોકરા માટે શાનદાર આર્ટ અને કલ્ચરનું સેન્ટર બનાવ્યું. નાળ અને નાભીનો સંબંધ અમે ઘણો નિભાવ્યો, પણ તમે અમને છેતરી ગયા છો એટલે આ વખતે નાળ કાપી નાખવાની છે. ક્યાં સુધી આ નાળ લઈને પકડવું, ફર્યા કરવું? નાળ લઈને ફર્યા કરવી 30 વર્ષથી કામમાં કઈ આવતી નથી. આ વખતે હાવણો મારી નાળ કાપી નાખો, નાભી નોખી પાડી દો. આ લોકો શું વાત કરે છે? શું ચર્ચા કરે છે? હું થયું હે? મારા બેટા બુરાયા થયા છો. પણ એટલે આજે બેહો બેહો ભાઈ, એમાં કઈ જોવાનું છે નહીં કે આજે બધા જ અહીંયા આવે છે જે લોકોએ 30 વર્ષ સુધી આ સુરતની વેદના નહોતી સાંભળવાની તૈયારી બતાવી, જે લોકો પાસે સમય નહોતો, આખું મંત્રીમંડળ અહીંયા ઉતરી ગયું છે વરાછાની અંદર. શું કામ? કેમ કે જનતા એટલી જાગૃત થઈ ગઈ છે ને કે હવે આ કોઈ રીતે માને એમ નથી. આ વિસાવદર વાળી કરીને જ ઉભા રહે. વિસાવદરની ચૂંટણીમાં આવું જ થયું હતું. મુખ્યમંત્રી ન્યા, સંઘવી ન્યા, પાટીલ ન્યા, આખું ટોળું ન્યા આવ્યું અને છેલ્લે કાણ લઈને ગયું ભાજપની. અહીંયા મને એવું લાગે છે કે હવે ઈ વારો પડવાનો થયો છે. આ બધા આવ્યા છે એટલે બીજી વખત કાન લઈને જવાના છે ભાજપની પાછી. દર ચૂંટણી આવે. અમે 5 વર્ષ સુધી માર ખાધો છે. તમારી નજર સામે કેટલી એફઆઈઆરો થઈ. કોર્પોરેટરોના ગળા દબાવ્યા પોલીસે, એફઆઈઆરો કરી, જેલમાં પૂર્યા, રાત રાત રહ્યા. અહીંયા માંડવો નાખીને અમે ડ્રગ્સની વિરુદ્ધમાં બેસી રહ્યા હતા આ સર્કલ ઉપર. આરટીઈ નો માંડવો અમે અહીંયા નાખ્યો તો ભણતર ગણતરની વાત હોય, સુરતને સારું કરવાની વાત હોય તો અમે લડાઈ લડ્યા. અને તે દિવસે ભાજપ વાળા મજાક ઉડાવતા હતા. અમે ગણપતિ ઉત્સવ ચાલુ કર્યો. આ મનોજ સોરઠિયાનું માથું ભાજપના ગુંડાઓએ ફોડી નાખેલું અને આખા ગુજરાતે જોયેલું. અમે કેજરીવાલ સાહેબને લઈને આવેલા. અમે લડાઈ લડેલા છીએ અને એટલે આજે કહી શકીએ છીએ કે અમે લડાઈ લડ્યા છીએ, માટે તમે અમને તક આપો. અને સૌથી સમજવા જેવી તો વાત ઈ છે કે અમે જે ચૂંટણીમાં અત્યારે જે મંચ ઉપર બોલીએ છીએ, હું અહીંયા મંચ ઉપર સાંભળવા જેવી વાત છે. હું અહીંયા મંચ ઉપર આવ્યો ઈ પહેલા જેના હાથમાં માઇક હશે મને નથી ખબર, એણે એનું કામ ગણાવ્યું છે કે અમે આ કર્યું, તે કર્યું, ઓલું કર્યું, પેલું કર્યું. સરકારમાં તો ભાજપ હતી, અમે તો વિરોધ પક્ષમાં હતા. મેયર ભાજપના હતા. સુરતની તમામ સભાઓમાં પહેલા અમે અમારા કામનો હિસાબ આપીએ છીએ ને પછી અમે બીજી વખત મત માંગીએ છીએ. ભાજપની એક પણ સભામાં એક પણ નેતા કહેતો નથી કે હું કર્યું 5 વર્ષ. એક કામ તો બોલો કે તમે આ 5 વર્ષમાં શું એવું કરીને આવ્યા છો, મત માંગવા આવ્યા છો. મેયર હતા તમારા, એક કામ કર્યું નથી. અને એના કરતા શું કર્યું છે એનો હિસાબ ભલે ન હોય, પણ શું કરવાના છો એ તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ. અમારા બધા કોર્પોરેટરોને ખબર છે, ઉમેદવારોને ખબર છે કે જો તમે મત દેશો તો અહીંયા શાળા બનાવવાની છે, અહીંના રોડ રસ્તા ગટર વ્યવસ્થા સારી કરવાની છે, જૂની જે સોસાયટીઓમાં હજુ રોડ નથી બની શક્યા એમાં રોડ બનાવવાના છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના છે, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાનો છે, બસ ફ્રી કરવાની છે. અનેક અમને બધી જ ખબર છે કે અમે શું કરવાના છે. ભાજપના એક પણ નેતાને ખબર નથી કે જીતી જાશો શું કરવાના છે. ક્યાંય કોઈની પાસે ભાષણમાં તમે સાંભળો તો કહેજો. અને હું તો એવી વિનંતી કરું છું કે અમથા અમથા ભાજપ કાર્યાલય બેસવા જાજો, ખરેખર અખતરો કરજો કે ખરેખર તમે ભાજપની ઓફિસે બેસવા જાજો. હળુક રહીને ત્યાં જે મેન નેતા બેઠો એને પૂછવાનું કે અમારી સોસાયટીની પબ્લિક છે ને એમ કે છે તમારા ભાજપ વાળા શું કરવાના છે, શું કરવાના, પૂછપૂછ કરે છે, તો તમે અમને કયો શું કરવાના. તો હું મારી સોસાયટીમાં કહું, નકર સોસાયટી મત આપવા ના પાડે છે. તો ઓલો કહે મને કાંઈ ખબર નથી.
જાજો અખતરો કરવા જાઉં હું ખોટો નહીં પડું, મને ખબર છે. આખી